તો આ સમાચાર પર નજર કરીએ તો આ તરફ ગોંડલમાં રાજકુમાર જાટના મૃત્યુના કેસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જ્યાં મૃતક રાજકુમાર જાટના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને સમગ્ર કેસ મામલે તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે અને તેને લઈને હાઈકોર્ટમાં અરજી કરાઈ. ત્યારે પોલીસ સ્થાનિક એમએલએ અને તેના દીકરાને બચાવતી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવાયું છે કે પોલીસે જયરાજસિંહ જાડેજાના ઘરના માત્ર 4.5 મિનિટના સીસીટીવી જ જાહેર કર્યા છે. ત્યારે અરજદારે ફૂલ સીસીટીવી જાહેર કરવાની માંગ કરી હતી, છતાં પણ તે કરવામાં ન આવ્યા અને તેનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે. તો અરજીમાં તપાસની અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને સાથે 4 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. જયેશ, રાજકુમાર જાટના મૃત્યુ કેસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, શું વધુ વિગત? કૃષ્ણનગર ગોંડલમાં જે રાજકુમાર જાટનું જે મૃત્યુ થયું હતું ને ત્યારબાદ તેના ઉપર જે પ્રકારે તેમના પિતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જયરાજસિંહ જાડેજા અને તેમનો પુત્ર ગણેશ ગોંડલ છે તેમના દ્વારા તેમને મારવામાં આવ્યો ને તેને કારણે તે છે તેની હત્યા ત્યારબાદ તેનું મૃત્યુ થયું તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને પોલીસ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ કોઈ ન્યાય તેમને નથી મળ્યો ને ત્યારબાદ તેઓએ હવે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી છે તે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરી છે, જેમાં તેઓએ કહ્યું છે કે સમગ્ર કેસની તપાસ છે તે સીબીઆઈને સોંપવામાં આવે, કારણ કે તેમને પોલીસની તપાસ ઉપર ભરોસો નથી, કારણ કે પોલીસ સ્થાનિક જે ધારાસભ્ય છે તેમને અને તેમના જે પુત્ર છે ગણેશ ગોંડલ તેમને બચાવી રહી છે. સાથે જે સીસીટીવી જાહેર કરાવવામાં આવ્યા છે પોલીસ દ્વારા તે પણ જે શરૂઆતના 4.5 મિનિટના છે તે જ જાહેર કરવામાં આવે છે. જ્યારે રાજકુમાર જાટના પિતા છે અનેકવાર એ વાત કહી ચૂક્યા છે કે સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી જાહેર કરવામાં આવે, પરંતુ તે સીસીટીવી પોલીસ જાહેર નથી કરી રહી. સાથે સાથે જે પ્રકારે તપાસની અધિકારી છે કે જેમણે સીડીઆર છે તે સમગ્ર ઘટનાના નથી મેળવ્યા અને તે સાથે અનેક એવી બાબતો છે કે જેને લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તેના ઉપર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને આ અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે, જેના ઉપર 4 એપ્રિલના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે. જી બિલકુલ જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.